જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને હજીરા પોલીસના સંયુક્ત ઉપક્રમે નવચેતન વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સુરત. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના ઉદ્દેશ્ય સાથે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તથા હજીરા પોલીસના સંયુક્ત ઉપક્રમે હજીરાના જૂનાગામ વિસ્તારમાં આવેલી નવચેતન વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવચેતન વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ તથા પોલીસ સ્ટાફની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. પોલીસ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષારોપણમાં સહભાગી બની પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દીપભાઈ મહેતા અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જૂનાગામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ પંચાયતના સભ્યોએ પણ હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અને તેનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પણ વૃક્ષોનું મહત્વ સમજાવી પ્રકૃતિ પ્રત્યે જવાબદાર બનવા પ્રેરણા આપવામાં આવી હતી. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને હજીરા પોલીસના આ સંયુક્ત પ્રયાસને સ્થાનિક લોકોએ આવકાર્યો હતો. સમાજ, શાળા અને પોલીસના સમન્વયથી યોજાયેલો આ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયો હતો. करशो ने लियो भाई प्रिंसिपल हाँ हम जोजो भाई नमस्कार, मारू नाम सतीश पटेल. हूँ नवचेतन विद्यालय जूनागाम शिवरामपुर में आचार्य तरीके फरज बजावुं छूं. आज शाला में जिंदगी जीवदया अभियान તેમજ હજીરા પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસ રૂપે અહીંયા અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શું સંદેશા સાથે બાળકોને અર્પણ કર્યું અને વૃક્ષારોપણ કર્યું? અત્યારનો હાલનો જે સમય છે, વૈશ્વિક તાપમાન દિવસે દિવસે જે રીતે વધતું જાય છે, તે જોતા આજના સમયની અંદર વૃક્ષો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. અને આજના જે બાળક છે, અમારા બાળકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે દીકરાઓ વૃક્ષો વાવો તો તમારું ભવિષ્ય છે, અને વૃક્ષો વાવો અને સાથે સાથે એનું જતન પણ કરો. આ તો ચોમાસામાં જે ઘરે વૃક્ષો આપ્યા બાળકો એ તો વાવશે. ચોમાસામાં બે દરકાર થોડીક ઓછી કરવાની હોય. શિયાળો ઉનાળામાં તમે કઈ રીતે મોનિટરિંગ કરો? શિયાળા અને ઉનાળાની અંદર બાળકો પોતે અમે દરેક બાળકોને એ રીતના એનો પ્રોજેક્ટ આપીશું કે તમે તમારું જે વૃક્ષ છે તમારે ઉછેરવાનું છે અને તમારે સાથે એના ફોટા પણ અમને મોકલાવાના છે, અને એ રીતના અમે એનું જતન કરીશું. થેન્ક યુ વેરી મચ.